રામ રામ સીતારામ, જય જવાન જય કિસાન. તો વાગી ગયા અત્યારે 9:30 ને આપણે આજે રાયડો કાઢવાનું ચાલુ કરવું હોય તો આપણે અહીં હાર્વેસ્ટર તો કાલે આવી ગયું હોય, પણ ડાયરેક્ટ પંજાબથી અહીં આવ્યા એટલે કંઈક રિપેરિંગ કરે, સેટ કરશે એટલે ચાલુ કરવાનું હોય. સેટ કરી લે એટલે જો આપણે અહીંયા બાલ પાથરી નાખ્યા કમ્પ્લેટ, અને એવા અહીંયા છોડાવી ગયા ચાયણો એનો, અને મશીન આગળ ઊભું હોય. બતાવી દઉં તમને, જો અહીંયા દેખાતું હશે તમને આ રહ્યું મશીન. બસ હવે આપણા માણસો આવી ગયા, અત્યારે એરંડા ઉતારે એરંડીમાં ને ચાય પી અને આપણે રાયડામાં હાલવાનું હોય. પહેલાં સેટિંગ કરશું, કેવું નીકળે એ પ્રમાણે તમને બતાવશું પછી, કેમ કે સેટિંગ કરતે થોડીક વાર લાગશે. આ જો લાલી પહેલેથી જ બેસી ગઈ અંદર. તો હાલો આપણે પાણી પહેલાં ચાલુ કરી દઈએ. મગફળીમાં જે બીજું પાણી ચાલુ કરવાનું હોય, કેમ કે અમુક પોપડા ઉપાડે, પણ ઠંડી આવી ગઈ ને એટલે થોડુંક લેટ થઈ ગયું ઉગવામાં. આજે 8 દિવસ રહી ગયા મગફળીને, તો પહેલાં પાણી ખોલી દઈ અને મશીન આવે તો પછી બતાવું તમને કેવું નીકળે કેવું નથી નીકળતું, કેમ કે પહેલે વહેલે આવ્યું હોય એટલે થોડીક સેટિંગ કરતે પણ ટાઈમ લાગશે. હાલો તો મળીએ આગળ. જો મિત્રો, તમને હવે આમાં લાઈનો દેખાતી હોય છે મગફળીની. જો આમાં બીજું પાણી પી ગયું એટલે જો આમ પોપડા ઉપાડે. હવે વચ્ચે ઠંડી આવી ગઈ ને એટલે થોડુંક લેટ થઈ ગયું ઉગવામાં. હવે લગભગ 3-4 દિવસમાં બધી બારે આવી ગયા છે. જો આ બાજુ આપણે 2 દી પાછળ પાણી હતું એટલે આજે ચાલુ કીધું બીજું પાણી, અને આ બાજુ પી ગયું કાલે. એટલે કાલે પી ગયું તો આજે જો ઘણા પોપડા ઉપાડી લીધા. આ બધા પોપડા ઉપાડે. જો પાણી જાય અહીંયા આ બાજુ ઓછી દેખાય, કેમ કે એક પાણી પીધું ને 2-3 દિવસ પાછળ છે પાછી, એટલે હવે ધીમે ધીમે બધી ઉગી આવશે. 4-5 દિવસમાં, 5 દિવસ તો લાગી જશે. કેમ કે અત્યારે પણ જો પવન જો શેરડીના પાંદડા તમને દેખાતા અવાજ થતો હશે, ઠંડો પવન. પહેલાં વચ્ચે 2-3 દિવસ ગરમી થઈને હવે પાછો ઠંડો પવન લાગવા માંડી ગયો, એટલે મગફળી ઉગવામાં થોડુંક ટાઈમ વધારે લઈ લે. હા ભાઈ, આપણામાં મુહૂર્ત થાય એટલે આજે પહેલાં મુહૂર્ત જ આપણે કરી લઈ, શ્રીફળ વધેરી લઈ. મુહૂર્ત બરાબર થઈ ગયા વાંધો ના આવે, વચ્ચે કોઈ વિઘ્ન ના નડે. વાહ, આખું નારિયેળ નીકળે. હાલો ભાઈ, આપણે ચાલુ કરી દીધું મશીન, સેટિંગ થઈ ગઈ બરાબર કમ્પ્લેટ. માણસો આવી ગયા આપણા. આટલી વાર આપણે થોડુંક પાછળ આવતો હતો માલ, ફરી હમણાં સેટિંગ કીધું આપણે. હવે જો પાછળ નથી આવતો માલ. હવે તમે જોઈ શકો કાંઈ નથી આવતો. જો થોડીક વાર તો પાછળ ને ધાર થવા માંડી ગઈ માલની, એટલે આપણે બધા સેટિંગ પછી કરી નાખીએ. અત્યારે ચાલુ જો કમ્પ્લીટ થઈ ગયું હોય. હાલો ભાઈ, કમ્પ્લીટ અત્યારે ઓરવાનું ચાલુ હોય. 11:30 વાગી ગયા, કેમ કે સેટિંગ કરવામાં જ આપણા 2 કલાક તો નીકળી ગયા. જો અત્યારે કમ્પ્લીટ ઓર ચાલુ હોય. બસ તોરા એવો અત્યારે માલ કેવો નીકળે એના માટે રહ્યો. કમ્પ્લીટ ચાલુ એવો.
ભાઈ એક પેટી ભરાણી, એક પેટી પૂરી નથી ભરાણી, અડધી અડધી પોણી પોણી હે. પણ એ લોકો કે ઉપર કે દાણા આવશે ને તો પછી ફાટા થઈ જાય એટલે ખાલી કરે જો. જો ખાલી થાય માલ આપણો બસ આટલી અડધી હતી, મતલબ શું દાણા નકા ફાડી નાખતો હતો. હાલો મિત્રો, હવે આપણો છેલ્લો લાસ્ટ ચાન્સ રહ્યો હોય. છેલ્લી એક ઉથલ આવી જાય આપણે, એક ઉથલે બાકી જો છેલ્લી 6 પાટીએ રહ્યા. બાકી બધો નીકળી ગયો, થઈ ગયો કમ્પ્લીટ. 2 ટોલી નીકળશે, 4 પેટી મતલબ હલવી પોણી પોણી. કેટલી ગુણી થાય ભરીએથી ખબર પડે. આપણે આશરો તો એ પ્રમાણે માલ નથી નીકળ્યો, ઓછો નીકળશે. બાકી ગુણું ભરીને ખબર પડે કેવી નીકળે. હાલો તો આપણે હવે જે આમાં વાતી કાટી પાટી હરે આપણે કટાવી લઈ તો ઉથલમાં થઈ જાય પૂરું. હવે કેમ કે હવે 1:30 વાગી ગયો, પણ બધા મજૂર એમ કે વાંધો નહીં 2 વાગી ગયા તો હવે પૂરું કરીને જ પાછળ રોટલા ખાવાના હોય. પછી પસાણના આપણે મૂકવાનું હોય રમેશભાઈનામાં. એટલે રમેશભાઈ અત્યારે અહીં આવ્યો હોય અને આપણે બપોર પાછળ એની ઢાલે જવાનું હોય. ચાલો અત્યારે આપણે ઉથલે ભરી લઈ, પછી મળી બને રહેજો વિડીયોમાં. હાલો મિત્રો, તો આપણે આપણો રાયડો કાઢી લીધો બપોરે જ, લગભગ 2:30 વાગ્યા સુધી મશીન હલાવી તો 2:30 વાગ્યા હતા. આવો નીકળ્યો જો. અત્યારે રમેશભાઈનો કાઢતા હતા, રમેશભાઈનો નીકળી ગયો. મશીન નાખી દીધું વાડીએ. હવે એક ભાઈ સેમ્પલ લેવા આવે. 2 ટોલી ભરાણી, મતલબ 4 પેટી ખાલી કીધી હતી, પોણી પોણી અડધી અડધી પોણી પોણી 2 ટોલી ભરી હતી ફૂલ. ખાલી કરી નાખીએ.